મજામાં જઈશું તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હું અને જો આવી રહ્યો હાર્દિક, અમે બે આવ્યા હતા રાજકોટ। હવે રાજકોટ આવ્યા હતા, દુકાનનું કામ હતું, બેનર ને એવું પ્રિન્ટિંગ કરાવવાનું હતું ને એટલે આવ્યા હતા। હવે ભાઈ કે 3 વાગ્યાની આજુબાજુ બેનર થઈ છે, તો કીધું ત્યાં સુધી તડકાનું ક્યાં બેહું, તો કીધું હવે આપણે ટાઢા છાંયા ક્યાંક બેહી। તો હવે આમ પ્લાન કરી નાખ્યો હે। ક્યાંનો કર્યો ભાઈ પ્લાન? પ્રદ્યુમન પાર્ક। हाँ तो હવે કીધું પ્રદ્યુમન પાર્ક જાય, ત્યાં થોડું ઘણું રખડશું અને તમને બતાડશું। કીધું જાય તો બ્લોગ કરી નાખી, તમને બતાવશું। તો હાલો મિત્રો હવે ટિકિટ કરાવી અને અંદર જાય, બરાબર? ચાલો અંદર જાય। તો જોઈ લ્યો, આ કંઈક આવો મેપ છે, આ હાર્દિક છે। હવે જી અહીંયા શું કરે છે? પોકેમોન પકડે છે। તો હાલો મિત્રો હવે પ્રવેશ માર્ગ એન્ટ્રી રૂટ ચાલુ થઈ ગયો છે। જોકે લગભગ રાજકોટમાં રહેતા હોય અથવા રાજકોટની આજુબાજુ અથવા તો બીજે ક્યાંથી જોયું તો હશે, પણ કીધું હવે 3 વાગ્યા સુધી ક્યાંય એમનામ ટાઈમ પાસ કરવો એના કરતા શેર ચીતા જોઈ ઈ જોઈ નાખી। શેર ચીતા અને આ કોલર થોડીક વધારે ફિટ થાય છે, તો જો અત્યારે હાવ શાંતિ છે, બરાબર? તો ચાલો જાય આપણે અંદર। તો મિત્રો અત્યારે હવે પહેલું પ્રાણી આવી ગયું, ઈ કઈક માકડું કે એવું કઈક છે, માકડા, અને એનું નામ છે રહેસસ માકડું। જોઈ આપણે કેવું માકડું છે, આપણાથી વધે એવું માકડું છે, સાદું છે। હાલો જોઈ, બરાબર મિત્રો? તમારી માકડાની વિશેષતા જોવી હોય તો આમાં વાંચી લેજો, બરાબર? જો મિત્રો, એક અહીંયા છે અને બીજું અહીંયા છે। ચાલો જોઈ લીધું? માકડું પર ખૂણામાં કરીને બેઠું, માકડા ખૂણામાં જ હારા, સમજો તું વાત ને મિત્રો। જોવો વાંદરો, એટલે આ હાર્દિક નહીં હો, આમાં કહું તમે ઈ આમ છે। હાલો જાય, બરાબર? ચાલો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સિંહ જોવા માટે। સિંહ નહીં તો ડાલા મથો। હા એમ જો હૂતો હે, રાણા રીતે જ હૂતો હે। જો તમને બતાડું, જો એક અહીંયા છે અને એક અહીંયા હૂતો છે ને એક અહીંયા હૂતો। રેડી? તો હાલો મિત્રો હવે આગળ જોઈ શું આવે છે। જો આવી ગયો છે વાઘ। ક્યાં જોવો મિત્રો, એકમાં સામે સાઈડમાં જો આ રહ્યો, અને એક જો મિત્રો આમથી હાઈલો આવે છે, તમને જો દેખા છે હમણાં। હવે પ્રદ્યુમન પાર્ક આખું મોટું છે, બધાય પ્રાણી થોડા જ બતાવશું, નકર વ્લોગ થઈ જશે બહુ એક્સ્ટ્રા હેવી, બરાબર? એકદમ સામે છે, જોવો મિત્રો। હવે મારો વાઘ છે ભાઈ, જોઈ લ્યો મિત્રો, શિયાળ। જો મિત્રો આ છે સાહુડી સેઢાયડી, જો એવું કઈક લખ્યું છે આમાં, જોઈ લ્યો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેપ્ટાઇલ હાઉસ, એટલે કે સર્પગૃહ, એટલે કે નાગનું ઘર। હા, નાગનું ઘર। નાગનું બચ્ચું। હા, ઈ તો નાના મોટા બધા નાગના બચ્ચા અંદર રહેશે। તો હાલો તમને બતાડીશ। જો એક મારી ખૂણે મિત્રો આ જોઈ લ્યો, આવી ગયો હો નાગ, દેશી કોબરા, કાળોત્રોપ, ઇન્ડિયન કોબરા હો મિત્રો। આ આવી ગઈ રૂપસુંદરી, કેવી સુંદર છે, જોઈ લ્યો, આ કુંડામાં બેઠી છે। તો મિત્રો હવે ખળચિતળો ચિત્તળ મિત્રો, ઇન્ડિયન રોક પાયથન, એટલે કે ભારતીય અજગર જે છે અહીંયા, જોઈ લ્યો। બાકી આ આરુડા બહુ હોય હો, એલા ખાઈને પાડા જેમ પડ્યા રહી, આનું છે ને મૂવમેન્ટ કરે છે, જોઈ રહ્યું। આ મિત્રો જોઈ લ્યો, આવી ગયું ડેંડું। ક્યાંય ગયું? જો આ રહ્યું ડેંડું, જાળીદાર અજગર, બિનઝેરી એટલે ઝેર ન હોય એવું કઈક હોય ને। રેડ ટોરાપીન, એટલે આપણી ભાષામાં તો કાચબાજ કહેવાય। જોઈ રહ્યું આવી રહ્યા, થોડા ઘણા આમ પાણીમાં છે, થોડા ઘણા આમ બારે છે। આ આવી ગયા સૂરજ કાચબા, એટલે કે લગભગ આને ધૂળિયો હોત કહેવાય। આ બધા જો ધૂળમાં રહીએ, ઈ જો આમ હરા છે, આમ તો ક્વોન્ટિટી જાજી છે, જોઈ લ્યો। આ કંઈક વિક્ટેકર્સ બોવા નામનો નાગ છે, જો આવી રહ્યો। મિત્રો આ કંઈક કોઈપુ નામની વસ્તુ છે, ઉંદેડો, મોટી સાઈઝનો ઉંદેડો કહી હગી આપણે। પાણીમાં જ પડ્યા રે ના, એમ તો જો બાય રહી છે, સ્વિમિંગ પૂલ આમ જો કાચે એટલો ઓલો ગોબરો છે ને, આમાં કઈ હરખું દેખાતું નથી, જો આ રહ્યા। તો મિત્રો હવે નાગ ને બધું જોઈ લીધું, હાર્દિક કે હું થાકી ગયો, અને હવે આપણે જવાનું છે હરણ વિભાગમાં। તો જાજુ આમ બોલીનું નહીં કહું, નકર બ્લોગ લાંબો થઈ જશે। સીધું તમને હે ને બધા એક પછી એક પ્રાણી દેખાડતો જઈશ અને એના નામ દેખાડતો જઈશ, બરાબર?
વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક બોલશું આપણે. હાલ ભાઈ ઉતાવળ રાખ. હાલો ચલો. ભારતીય ગુડખર ચી હોય. કાળિયાર. કાલિયા રેડ. જો અહીંયા જોવે હેલાઈ. જો સામે રહ્યા. બાપાની આંખ તો મિત્રો હવે હરણ ને રીંછ ને ઘણું જોયું અને હવે લાગી ગઈ છે ભૂખ. તો હવે કઈક કેન્ટીન જો સામે જ છે બરાબર. તો ચાલો હવે કઈક નાસ્તો ગોતી બરાબર. ચાલો તો મિત્રો જોઈ લ્યો મેગી દાબેલી સોડા કોકા કોલા આવી ગઈ છે. બધું આવી ગયું. હવે કાયદેસર આપણે જમી લેવાય બરાબર. ઓકે હાલો મિત્રો હવે જમી લીધું એ બરોબર. મારા શનિવાર હતો એટલે કરી લીધું 91 બરાબર. અને હવે બાકી વધ્યું ઈ ઝૂ આપણે કમ્પ્લીટ કરી જાય. અમે જોઈ લઈ અને તમને બતાવી દઉં. તો ચાલો દીપડો. તો મિત્રો અમારે હવે જવાનું છે મગર જોવા. તો ચાલો જઈએ. હાલો મિત્રો જો હાર્દિક બ્લોગ કરે છે થોડીક વાર ઈ કરશે હવે બરાબર. તો હાલો મિત્રો હવે મગર નું શેલ્ટર આવી ગયું છે. અહીંયા જઈ ચાલો. તો મિત્રો જો આમાં અંદર અહીંયા હે કદાચ તમને જરા જરા દેખાતું વિશે આ લાકડા જેવું જો અહીંયા હે. એ મગર હે હું આઈ લાકડા. મગર હે. જો આ રે મિત્રો અહીંયા મગર. તો મિત્રો હવે આવી ચૂક્યું છે ઈમુ. ટાણાણાણા ઓલી બાજુ દેખાય છે ઈમુ ભાઈ. ટ્રેનિંગ થઈ ગઈ હેલા ને. જો મિત્રો સફેદ વાઘ. જો એક અહીંયા છે ને બીજો જો આઈ રહ્યો. તો મિત્રો હવે બધું જોયું. હવે ખાલી પક્ષી વિભાગ બાકી રહ્યો છે. તો હવે એ કવર કરી જ નાખીને થોડું થોડું તમને બતાવી જ દઉં કા. તો હાલો હવે પક્ષી વિભાગમાં. લાલ જંગલી કુકડા. આઈ જો ઓલું મેં બતાવ્યું ને આ જ હતો સફેદ મોર જ. બગલો નથી બગલો ઓલો બગલો. મિત્રો આ કોકટીલ આવી ગયું છે. કોકાટીલ. કોકા કોલા. અરે કોકા કોલા નહીં હવે કોકટીલ હવે. બોલી મિત્રો બેટા આ છે લેડી એમ હઝર્ડ ફિઝન્ટ. વાંચી લેજો તમે ખોટું કદાચ મેં બોલ્યો હોય તો. જોઈ રહ્યો હમણાં અસલ બોલતું તો બોલતો ભાઈ બન. અને આ છે પીળો સોનેરી ફિઝન્ટ. જો આઈ રહ્યો મસ્ત પોઝ આપ્યો ભાઈ બંધ. આ કઈક સુડો પોપટ કરીને પોપટ હે કઈ ગયા જો સામે જાળવામાં બેઠા દેખાતા હશે તમને. આ પહાડી પોપટ આવી ગયા હે ઉત્તરાખંડ બાજુના. મિત્રો આ જોઈ લ્યો લવ બર્ડ એટલે કે પ્રેમી પંખીડા. તમે જો બધા છે ને આમ કપલિંગ માં જ બેઠા છે. ના જો ઓલો એક એકલો. ઈ આપડી જેમ સિંગલ હશે બરાબર ને. મિત્રો આ કઈક જાવા ચકલી અને ઝેબ્રા ફીચ છે જે તમને જો નાની નાની આવી રહી ચકલી. તો કહેવાય છે ને કે ચકલા કોઈ દી બાજ ન બને એટલે જાજુ ન બોલે કે બહાર આવીને મારશે. તો મિત્રો હવે બધા પક્ષી આ બધા પક્ષી તો ફરાઈ ગયા છે. હજી ઓલી સાઈડ પાણીના પક્ષી ને એવું બધું અલગ અલગ છે. ઈ પણ તમને બતાવીશ. પણ ઈ પેલા અમે મસ્ત જો આ ગાર્ડન છે છાંયો મસ્ત આવે કીધું થોડીક વાર વિરામો ખાઈ લઈ આરામ કરી થોડોક બરાબર ને. તો ચાલો ઘડીક બેઠા છે પછી તમને આગળની અપડેટ કહેતા રહેશું. તો મિત્રો થોડોક આરામ કરી લીધો અને હવે જેટલા બાકી પક્ષી રહ્યા છે ફટાફટ જોઈ લઈ. તડકો તપી ગયો ને ફટાફટ પછી નીકળી કા. ભાગી હવે નીકળી. ચાલો આ ગુલાબી પેણ કરીને આવ્યું છે અને સફેદ ડાકણ સોરી કાંકણ એલા એ કઈક ગોલ્ડન ફિઝન્ટ ના બચ્ચા છે આમાં. જો મિત્રો જો આ ઈમુ ફરીથી દેખાઈ ગયા છે અને જો મિત્રો અહીંયાથી સરસ દેખાય છે જોઈ લ્યો. દેખાશે મિત્રો ઈમુ નું બચ્ચું છે. અવાજ થી જો કે ભાગ્યું. તો મિત્રો હવે બધું ફરાઈ ગયું થાકી ગયા અને તમને ઘણું ખરું બતાવી દીધું. તો અને હાર્દિક હવે માઇક નું બોક્સ ઓપન કર્યું કેમ કે હવે જવાનું જ છે બરોબર. હજી તો મિત્રો હજી ઓલું બેનર નું જે કામ છે ને એ પતાવી લઈ પણ એનો વ્લોગ નહીં બનાવી અને આ પ્રદ્યુમન પાર્કે ફરાઈ ગયું અને પછી હવે જવું જ છે. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી જલ્દી કોઈ બીજા વ્લોગ અથવા તો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય. બાય બાય.